ગુજરાતના સંનિષ્ઠ નાગરિકોને મારા પ્રણામ. સાથે એક લાગણીસભર અપીલ. જેમણે નેતા આ શબ્દની વ્યાખ્યા બદલી નાખી છે એવા ગુજરાતના વિકાસ પુરુષ શ્રી નરેન્દ્ર મોદીને આપણી માતૃભૂમિ ગરવી ગુજરાતનું સુકાન ફરી ફરીને સોંપીએ અને ગુજરાતના વિકાસની વૈશ્વિક સ્તરે થતી ચર્ચાને મૂર્ત સ્વરૂપ આપવાની એમની સમજનો આપણે લાભ લઈએ. મિત્રો હું કહું છું કે આપણે એમને વધુ એક વખત ગુજરાતની ધુરા સોંપીશું તો તે આપણે એમને તક નથી આપતા, પણ આપણે તક ઝડપીએ છે આપણા વિકાસ માટે એમની બુદ્ધિશક્તિનો લાભ લેવાની. માત્ર ભારત નહીં પણ આખું વિશ્વ જ્યારે ગુજરાત તરફ મીટ માંડે છે ત્યારે તેની સફળતાનું શ્રેય ગુજરાતના નરેન્દ્રને જાય છે. વિકાસ કોને કહેવાય તે આપણને જેમણે શીખવ્યું, માત્ર કથનીથી નહીં કરણીથી, પોતાના પર ફેંકાયેલા પથ્થરોને વીણી વીણીને ગુજરાતના વિકાસની સીડી બનાવી અને આજે ગુજરાતને ભારતનું નંબર 1 રાજ્ય બનાવ્યું. ગુજરાતના વિકાસ માટે જ જે દિવસ રાત ચિંતન કરે છે તે નરેન્દ્રભાઈએ એવું તો શું કર્યું કે આપણે એમને ગુજરાતના નાથ કહેવામાં ગૌરવ અનુભવીએ? તો સાંભળો મિત્રો. સૌ પ્રથમ તો જેના વિના ચાલે જ નહીં પણ અત્યાર સુધી ચલાવવું પડતું હતું એવી વીજળીને જ્યોતિગ્રામ યોજના હેઠળ ગામ ગામ 18,000 ગામોમાં ઘેર ઘેર પહોંચાડી, તે પણ 3 ફેઝ ઇલેક્ટ્રિસિટી સહિત. મિત્રો આ નાની સૂની વાત નથી. ગુજરાતનું શૈક્ષણિક સ્તર ઉપર લાવવા માટે કન્યા કેળવણી યોજના અને શાળા પ્રવેશોત્સવ જેવી અનેક યોજનાઓ હેઠળ ગુજરાતના નાનામાં નાના ગામડામાં ઘેર ઘેર જઈ માતા પિતાને કન્યા શિક્ષણના મહત્વ સમજાવવામાં આવ્યું. કન્યાને પણ ભણવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી અને આવી યોજનાઓ અંતર્ગત 55,000 થી વધુ નવા શાળાઓના ઓરડા બનાવવામાં આવ્યા, જે દર્શાવે છે કે જો પાયો મજબૂત હશે તો તે ઇમારતને કોઈ હલાવી નહીં શકે. ચિરંજીવી યોજના અંતર્ગત નવજાત શિશુ કે જે ભારતનું ભાવિ છે તેને યોગ્ય તે પોષણ મળે તેના માટે અનેક સુવિધાઓ ઊભી કરવામાં આવી. નાનામાં નાના ગામડામાં દવાખાનામાં પ્રાથમિક જરૂરિયાતો ઊભી કરી, જેમ કે અનેક રોગ પ્રતિકારક રસીઓ, ટીપા પીવડાવવા અને માતાઓને તેમના લાભ સમજાવવા. તેના માટે રેડિયો, ટીવી અને જાહેર સ્થાનો પર જાહેરાતો લગાવવામાં આવી જેવા અનેક પ્રયત્નો કરવામાં આવ્યા. પોલ્ટ્રીફાઈડ લોટનું વિતરણ પણ કરવામાં આવ્યું. મિત્રો 108 એમ્બ્યુલન્સની સુવિધા તો બેજોડ છે. ગમે ત્યાંથી ફોન કરો, માત્ર 10 જ મિનિટમાં એમ્બ્યુલન્સ પહોંચે છે અને ગોલ્ડન અવરમાં દર્દીને તાત્કાલિક સારવાર આપી તેને યોગ્ય તે દવાખાને પહોંચાડીને તેનો જીવ બચાવવામાં આવે છે. એક જીવ બચાવવાની સાથે તેની સાથે જોડાયેલા અનેક સંબંધીઓનો પણ પ્રાણ ટકી જાય છે. મિત્રો ગુજરાતના ગરીબો માટે ગરીબ કલ્યાણ મેળા યોજ્યા કે જેમાં 17,000 કરોડથી વધુ રૂપિયા ફાળવવામાં આવ્યા કે જેનાથી ગુજરાતનો પ્રત્યેક ગરીબ કોઈ ઘર બનાવવા માટે, તો કોઈને યોગ્ય તે શિક્ષણ આપવા માટે, તો કોઈને વેપાર ધંધામાં આગળ વધવા માટે કામ લાગ્યા. અને જેટલા રૂપિયા નીકળ્યા તે બધા જ રૂપિયા ગરીબો સુધી પહોંચ્યા છે. એ છે આ નરેન્દ્રભાઈની કમાલ. મિત્રો કૃષિ મહોત્સવ યોજીને ખેડૂતોને નવા પ્રકારે ખેતી કેવી રીતે થાય તેની સમજણ આપવા માટે શિબિરો યોજી અને આ સમજણ નહીં પણ તે માટે સાધનો પણ પૂરા પાડ્યા અને સાધન વાપરવાની તકનીકો પણ બતાવાઈ. આ કરી ખેતી પ્રધાન દેશના ખેડૂતને વિશ્વ ફલક પર ઊભો કરી દીધો. આદિવાસીઓને પણ સામાજિક વર્તુળમાં સામેલ કરવા માટે ભણતરથી માંડી વેપાર સુધીની અનેક સુવિધાઓ પૂરી પાડી. એથી જ આજે આદિવાસી કલા નૃત્ય વિશ્વ પ્રસિદ્ધ છે. મિત્રો રણોત્સવ, પતંગોત્સવ, કાંકરિયા કાર્નિવલ, ખેલ મહાકુંભ જેવા અનેક ઉત્સવો કર્યા અને સમાજને પરસ્પરના રીત રિવાજ, પહેરવેશ અને રહેણીકરણી કલા કસબથી વાકેફ કર્યા છે. મિત્રો આવું દરેક માટે વિચારવું એ કોઈ નાના મનના માણસનું કામ
નામ જ નથી મિત્રો. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ તો ભારે કરી. સમગ્ર વિશ્વમાં જેનો ડંકો વાગ્યો. અબજોનું મૂડીરોકાણ વિવિધ ક્ષેત્રે માત્ર ગુજરાતમાં થયું અને વિશ્વની અનેક કંપનીઓએ ગુજરાત સાથે વ્યવસાય કરવા કરાર કર્યા. આ વિચાર કોને આવ્યો હતો મિત્રો? નારી ગૌરવ અને મિશન મંગલમ આ ગુજરાતની નારીનું ગૌરવ વધાર્યું અને તેને માનભેર સ્વબળે પગભર થવામાં મદદરૂપ થાય છે. વિશ્વનું સૌથી લાંબુ નહેર માળખું કે જે નર્મદા નીરને કચ્છ સુધી પહોંચાડે છે તે આ ગુજરાતનું ગૌરવ છે. અમદાવાદની સાબરમતી નદી પર બનેલો રિવરફ્રન્ટ પ્રોજેક્ટ આ ગુજરાતનું ગૌરવ છે. સોલાર પાવર પ્રોજેક્ટ કે જેમાં એશિયાનો સૌથી મોટો સોલાર પાર્ક બનાવાયો અને કેનાલ ટોપ સોલાર પ્રોજેક્ટ કે જેના પર કેનાલ ઉપર સોલાર પેનલો લગાવવામાં આવી કે જેનાથી ઉર્જાનું પણ ઉત્પાદન થાય અને જેનાથી કેનાલના પાણીનું બાષ્પીભવન થતું પણ અટકે છે. આ કોઈ નાની સૂની વાત નથી મિત્રો. અને આ યોજનાથી ઉર્જા ઉત્પાદન ક્ષેત્રે પણ ગુજરાતને આગળ વધાર્યું છે. ગુજરાતના અંતરિયાળ ગામોમાં રસ્તા અને બસ સુવિધા પૂરી પાડી તેનાથી અનેક ગ્રામીણજનોને શહેર સાથે કદમ મિલાવવાની ઈચ્છા પૂર્ણ થઈ છે. આટલું બધું કર્યા છતાં હજી ઘણું બધું ગુજરાતના વિકાસ માટે કરવા કટિબદ્ધ છે. એવા દીર્ઘદ્રષ્ટા નરેન્દ્રભાઈને પુનઃ મુખ્યમંત્રી સ્થાને બેસાડવા માટે આપણે ભારતીય જનતા પાર્ટીને આપણો અમૂલ્ય વોટ આપીએ તો ગુજરાતમાં કમળ આપોઆપ ખીલી ઉઠશે. જય જય ગરવી ગુજરાત. ધન્યવાદ.